હાઈ એલર્ટ। પાકિસ્તાનની ડરપોક હરકતથી ગુજરાત એલર્ટ છે। કચ્છ બાદ જામનગરમાં પણ સાવધાની રાખવામાં આવી રહી છે। કચ્છ અને જામનગરને એલર્ટ કરવામાં આવ્યા છે। જામનગરમાં બપોરથી સાયરન વાગવા લાગ્યા છે। કલેક્ટરે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે। આજનો દિવસ વેપારીઓને ધંધા બંધ રાખવા અપીલ કરી છે। સૌથી વધુ સાવધાની કચ્છ જિલ્લામાં રાખવામાં આવી રહી છે। સમગ્ર કચ્છમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સમગ્ર કચ્છના લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપી છે। કચ્છના બોર્ડર વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રશાસન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ન મળે તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે। આ તરફ હાઈ એલર્ટ વચ્ચે કંડલા પોર્ટ આજથી બંધ થયું છે। કંડલા પોર્ટની પોર્ટ એક્ટિવિટી બપોરે 3 વાગ્યાથી બંધ કરવામાં આવી। કંડલા પોર્ટમાં તમામ કામકાજો બંધ કરવાનો નિર્ણય લેવાયો। ભુજમાં પણ રસ્તાઓ બંધ કરાયા। ભુજ સિટીમાં બહારથી આવતા વાહનોને રોકવામાં આવ્યા છે। ભુજ સિટીમાં એન્ટ્રી પોઈન્ટ બંધ કરી બાયપાસ ડાયવર્ટ કરાયો છે। યુદ્ધની સ્થિતિને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે। સરહદીય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। એટલું જ નહીં, સરહદના ગામડાઓમાં આરોગ્ય કર્મીઓને પણ મૂકવામાં આવ્યા, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 24 કલાક હાજર રહેશે। રાજ્ય સરકારે બનાસકાંઠાને 10 એમ્બ્યુલન્સ અને 37 નવા ડોક્ટર ફાળવ્યા છે। સરહદીય ગામમાં નવી એમ્બ્યુલન્સ આવતા સરપંચ સહિત ગ્રામજનોએ વધાવી હતી। આ તરફ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। આ મુલાકાત દરમિયાન સુરક્ષાના વિવિધ પાસાઓને લેવાયેલા પગલાં અંગે જાણકારી મેળવી હતી। મંદિરની સુરક્ષાની સાથે સાથે સમગ્ર દરિયાઈ પટ્ટીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓને પોલીસ દ્વારા ચકાસીને દર્શન માટે જવા દેવામાં આવ્યા છે। આ બાદ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે સ્વેચ્છાએ વેપાર ધંધા બંધ કરવાનો નિર્ણય કર્યો। રાત્રે 8 વાગે સ્વેચ્છાએ બ્લેકઆઉટમાં સહકાર આપવાનો નિર્ણય લીધો। તંત્રને ટ્રાન્સપોર્ટ માટે ટ્રક કે ગાડીઓની જરૂર પડે તો પણ આપવા ચેમ્બર ઓફ કોમર્સે તૈયારી દર્શાવી છે। જરૂર પડે આર્મીના જવાનો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે પણ ચેમ્બર ઓફ કોમર્સ તૈયાર છે। સિંધુ જળ સંધિ પર રોક યથાવત રહેશે। સિંધુ જળ સંધિ પર રોક છે જે યથાવત રાખવામાં આવી છે। ભારતે ફક્ત સીઝ ફાયર માટે તૈયારી દર્શાવી છે, ન કે સિંધુ જળ સંધિ જે રોકી દેવામાં આવી છે તેને આગળ રાખવામાં। ભારત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સિંધુ જળ સંધિ જે છે તે યથાવત રાખવામાં આવશે। એટલે કે ભારત જે પાણી વહી જતું હતું તેને રોકવા માટે હજી પણ સક્ષમ છે અને તૈયાર છે। સિંધુ ટ્રીટી જે સંધિ રોકી દીધી હતી તે જ રીતે રોકાયેલી જ રહેશે, ન તેમાં કોઈ છૂટછાટ થશે। જે વાતચીત થઈ છે તે ફક્ત સીઝ ફાયરને લઈને થઈ છે। ભારત તરફથી જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો, ત્યારબાદ પાકિસ્તાન તરફથી જે મિસ એડવેન્ચર થતું હતું તેને લઈને છે। એ દેશ સીઝ ફાયર માટે સહમત થયા છે। પાકિસ્તાન ડીજીએમઓએ કર્યા હતા ફોન। બંને દેશ વચ્ચે વાતચીત બાદ સીઝ ફાયર થયું હોવાની જાણકારી મળી રહી છે। પાકિસ્તાનના ડીજીએમઓનો ભારતના ડીજીએમઓ પર ફોન આવ્યો હતો। સીઝ ફાયરને લઈને વાત કરવામાં આવી હતી, જેને બંને દેશોએ સહમતિ આપી હોવાની જાણકારી મળી રહી છે। બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન, બંને દેશ સીઝ ફાયર માટે સહમત છે। વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરી અને માહિતી આપી છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ખુદ જે કહેવામાં આવ્યું હતું એસ જયશંકર તરફથી કે ભારતની જે આર્મી છે તે વિજયી થવા માટે પહેલેથી જ તૈયાર હતી, પરંતુ જે રીતના હાલમાં પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, પાકિસ્તાન તરફથી જે અવળચંડાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ સીઝ ફાયર માટે ડીજીએમઓ તરફથી ફોન આવ્યો છે, એ દરમિયાન ડોક્ટર એસ જયશંકરનું આ ટ્વીટ આપ જોઈ રહ્યા છો। ત્રણેય સેના પ્રમુખ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે। એનએસએ અજીત ડોભાલ પીએમ આવાસ પર હાજર હોવાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે આજે મુલાકાત જે છે તે થઈ રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત, જે ફ્રી હેન્ડ આપવામાં આવ્યો હતો, આ ફ્રી હેન્ડ કેટલો મહત્વનો રહ્યો। કોઈ પણ એક નેતાનો આર્મી ઉપર એટલો ભરોસો અને આર્મીએ જે પરાક્રમ કર્યા, જેના કારણે આજે જે ઓપરેશન પાકિસ્તાને લોન્ચ કર્યું હતું તે 10 મિનિટમાં પાકિસ્તાને પડીકું વાળી દેવું પડ્યું છે। કારણ કે ભારતે જ્યારે વળતી કાર્યવાહી કરી તો 4 જેટલા એરબેઝ જે હતા પાકિસ્તાનના તે નુકસાન થઈ ગયું હતું। ફરી એક વખત બીએસએફની જે કાર્યવાહી હતી તેમાં આતંકી અડ્ડાને નિશાન બનાવવામાં આવ્યું, ત્યાં મિસાઇલ પાડવામાં આવી, જેમ પણ નુકસાન કરી ગયું પાકિસ્તાનને। અને સૌથી વધારે મહત્વની વાત કે જે પાકિસ્તાન વારંવાર ડ્રોન ઉડાડી રહ્યું હતું તેને તકલીફ થઈ ગઈ છે। વધુ